હેલો દોસ્તો, તો આ છે મંગલસા બાવાની દરગાહ ગોંડલ અને આજે અમે આવી ગયા હે સમીરભાઈ આજે મંગલસા બાવા સબીલ કમિટી એકતાઈ ગ્રુપ પાંજરાપોર અને ખાસ અમને આમંત્રણ હતું કે તમે બધા આવી જાઓ શિક્ષકથી, એટલે અમે આવ્યા છે. અને અહીંયા જો સબીલ અગાઉ 4-5 દિવસથી ચાલુ જ છે, 4-5 દિવસથી સબીલ ચાલુ છે. અને આપણે તો અત્યારે સબીલના કમિટીના સભ્યોની અત્યારે મુલાકાત લેશું. તો ચાલો સબીલભાઈ. તો અહીંયા સિરાજ કાકા દીપકભાઈ બે ઉભા છે. આપણે ઇન્ટરવ્યુ લેવું ઇબ્રાહીમભાઈનો. ઇબ્રાહીમભાઈ, આપણે કેટલા દિવસ દીધી છે? મોહરમની ચાંદ રાતથી ચાલુ થઈ ગઈ છે. મોહરમની 10 દિવસ નિમિત્તે ચાલુ રહી છે. 10 દિવસ નિમિત્તે ચાલુ રહ્યા. મોહરમની ચાંદ રાતથી ચાલુ કરી દે છે. તો અત્યારે 4-5 દિવસ થઈ ગયા ને આપણે સબીલમાં. આજ 5મો દિવસ છે. આજ 5મો દિવસ છે. દરરોજ કેટલી આખે આપણે સબીલમાં સાંજે 7 વાગે ચાલુ થાય અને 8-8:30 સુધી ચાલુ રહે છે. સાંજના 7થી સવારે 7થી. હેલો દોસ્તો, તો આ છે મંગલસા બાવાની દરગાહ ગોંડલ અને આજે અમે આવી ગયા હે સમીરભાઈ આજે મંગલસા બાવા સબીલ કમિટી એકતાઈ ગ્રુપ પાંજરાપોર અને ખાસ અમને આમંત્રણ હતું કે તમે બધા આવી જાઓ શિક્ષકથી, એટલે અમે આવ્યા છે. અને અહીંયા જો સબીલ અગાઉ 4-5 દિવસથી ચાલુ જ છે, 4-5 દિવસથી સબીલ ચાલુ છે. અને આપણે તો અત્યારે સબીલના કમિટીના સભ્યોની અત્યારે મુલાકાત લેશું. તો ચાલો સબીલભાઈ. તો અહીંયા સિરાજ કાકા દીપકભાઈ બે ઉભા છે. આપણે ઇન્ટરવ્યુ લેવું ઇબ્રાહીમભાઈનો. ઇબ્રાહીમભાઈ, આપણે કેટલા દિવસ દીધી છે? મોહરમની ચાંદ રાતથી ચાલુ થઈ ગઈ છે. મોહરમની 10 દિવસ નિમિત્તે ચાલુ રહી છે. 10 દિવસ નિમિત્તે ચાલુ રહ્યા. મોહરમની ચાંદ રાતથી ચાલુ કરી દે છે. તો અત્યારે 4-5 દિવસ થઈ ગયા ને આપણે સબીલમાં. આજ 5મો દિવસ છે. આજ 5મો દિવસ છે. દરરોજ કેટલી આખે આપણે સબીલમાં સાંજે 7 વાગે ચાલુ થાય અને 8-8:30 સુધી ચાલુ રહે છે. સાંજના 7થી સવારે 7થી. કલાક દોઢ કલાક પડતું સાંજના 8:30 સુધી ચાલુ હોય સબીલ. પ્રસાદી રૂપે પ્રોગ્રામ હોય અલગ અલગ. અને આજનો શું પ્રોગ્રામ હતો? આજે સેવ ખમણીનો પ્રોગ્રામ હતો. આજનો સેવ ખમણીનો પ્રોગ્રામ અને કાલનો પ્રોગ્રામ શું હતો? કાલે ગરીબ નવાજની છઠ્ઠી છે, માટે ખીરનું આયોજન છે. કાલે ગરીબ નવાજની છઠ્ઠી છે, તો ખીરનું આયોજન કરેલ છે. અને અહીંયા ઘણા આપણે યુવાન છે અંદર સબીલના કમિટીના રફીકભાઈ બધા બેઠા, તમે જોઈ શકો છો. નાગાણી બાપુ છે. હા, નાગાણી બાપુ. બોલું નથી. દીપકભાઈ નો વિડીયો લઈ રહીમભાઈ બધા બેઠા છે અહીંયા. કઈ બેસર મોજમાં છે અત્યારે. તાજી આવે છે, રહીમભાઈ છે, આદિલભાઈ છે, પાપડભાઈ છે, રફીકભાઈ. પાપડભાઈ માવો બનાવે, માવાના આશિક છે કે આપણે માવા વિના તો હાલે જ નહીં કે દુંધિયા ભલે ઊંધી સીધી થઈ જાય, માવો તો જોઈએ આપણે. તો રફીકભાઈ પ્રમુખને 2 શબ્દ બોલવાનું કહી કે રફીકભાઈ તમારો અભિપ્રાય થોડોક દો. દર વર્ષે આયોજન કરીએ છીએ અને 2 કલાકને અમે પ્રસાદી અમારા ન્યાજ રૂપે આપીએ છીએ, બધાને ખવડાવીએ છીએ. મોજથી આયોજન કરો. એકતા સબીલ કમિટી હિન્દુ મુસ્લિમ બધાય આવે છે અહીં. આ ભાઈનું કેવું ભાઈચારો છે બધે આપણે હિન્દુ મુસ્લિમ બધાનો સાથ સહકારથી અમે કરીએ છીએ ભાઈ. બધા અહીંયા આવે છે ગોંડલમાં. બધા એકતાનો માહોલ છે. અને રફીકભાઈનું ખાસ આમંત્રણ આવ્યું હતું કે આજે આવજો, એટલે મેં સિરાજ કાકા ને સમીરભાઈ ને સાહિદભાઈ બધા અત્યારે આવ્યા છે સાંજે.